આવો આપણે રવિવારની ભક્તિ સભાની શરૂઆત કરીએ ને પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, યહોવાની સ્તુતિ કરો, હે યહોવાના સેવકો સ્તુતિ કરો, યહોવાના નામની સ્તુતિ કરો. યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સુધી સ્તુત્ય થાવ. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવા નામની સ્તુતિ કરો. આમેન. આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સકળ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર અમારા પ્રભુને અમારા દેવ, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, સ્તુતિ, માન, મહિમા, ગૌરવ પ્રભુ તમારા નામને અમે આપતા તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે બુલંદ બનાવીએ છીએ, તમારી આરાધના પ્રભુ કરીએ છીએ. સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ, સનાતન પ્રભુ, ઇસ્રાયેલના સ્તોત્ર પર બિરાજમાન, ખૂબ કરવે ધીમા અને દયા કરવે ઉતાવળા અમારા પ્રભુને અમારા દેવ, કે જેમના શબ્દોમાં રહેલા પરાક્રમ દ્વારા સમગ્ર સૃષ્ટિની રચના કરી છે. પોતાના હાથથી પોતાની પ્રતિમા સ્વરૂપે માણસ જાતને બનાવ્યો અને જીવનનો શ્વાસ ફૂંક્યો અને માનવ જાત પર અનંત પ્રેમ દર્શાવે છે. એવા અમારા પ્રભુને અમારા દેવ, તમારા નામને બુલંદ બનાવતા તમારી આરાધના પ્રભુ અમે કરીએ છીએ. વાજના રવિદિનને માટે આભાર માનતા તમારા ઘરમાં અને તમારા ચરણોની પાસે બેસવાનો સમય તમે અમને આપ્યો છે. ત્યારે પ્રભુ આ રવિવારની ભક્તિ સભાનું સુકાન પ્રભુ તમારા હાથોમાં અમે સોંપાતા ગીતો, પ્રાર્થના, વચન અને સંગત દ્વારા કેવળ પિતા તમને જ માન અને મહિમા પ્રભુ આપી શકીએ. તમારી અદ્રશ્ય, દિવ્ય અને પરાક્રમી હાજરીનો અમે અનુભવ કરી શકીએ. ને સંગતનો આનંદ અને આશીર્વાદ પ્રભુ તમે અમારા સર્વના જીવનો મધ્યે વહેતો રાખો. એવી યાચના કરતા સમગ્ર ભક્તિ સભામાં અમે તમારી દોરવણીનો અનુભવ કરતા પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને તેનો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુની સ્તુતિ કરતા આવો આપણે આપણા સ્થાને ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાં ગીત નંબર 40માં આપણે સાથે મળીને જોડાઈશું. ધન દાળો ધન આદિત કેરો, ભજ્ય ઈસુનાથ દાળો બહુ સારો રે. આવો આપણે આપણા સ્થાને ઊભા થઈએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 40માં આપણે સાથે મળીને જોડાઈએ.
આપણે ઊભા જ રહીએ અને બધા સત્રની પાછળ આપવામાં આવેલા વારાફરતીના વાચન પાઠમાં આપણે જોડાઈશું. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 16 ઈશ્વર માટે ઝંખના. અને વારાફરતીના વાચન પાઠમાં આપણે જોડાઈએ. પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 16 ઈશ્વર માટે ઝંખના. જેમ પાણીના નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. મારા આંસુ રાત દાડો મારો આહાર થયો છે. તેઓ આખો દિવસ મને કહે છે કે તારો દેવ ક્યાં છે. હે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે. તારા દૂધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાથ મારે છે. તારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે. તારું અજવાળું તથા સત્ય મોકલ કે તેઓ મને દોરે. તેઓ મને તારા પવિત્ર પર્વતમાં તથા તારા મંડપમાં લાવે. હે મારા આત્મા તું કેમ ઉદાસ થયો છે, તું કેમ ગભરાયો છે. આપણે બેસીએ. આપણા મસ્તકો નમાવી અને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાય. પ્રાર્થના કરીએ. આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા આંગણામાં જ્યારે અમે અમારા મસ્તકો નમાવ્યા છે, તમારી હજુરમાં અમારા મસ્તકો નમાવ્યા છે, ત્યારે પ્રભુ તમે અમારા જીવનોમાં કરેલા એ કાર્યોને અમે યાદ કરતા, તમારા પ્રેમને અમે યાદ કરતા તમારો આભાર માનવાનો પ્રભુ અમે ચૂકી શકતા નથી. કારણ કે પાછલા સપ્તાહ દરમિયાન, ગત રાત્રિ દરમિયાન પ્રભુ તમે અમારી અને અમારા પરિવારની અને અમારી મંડળીની પ્રભુ તમે કાળજી લીધી છે, રક્ષણ આપ્યું છે, સાથે રહ્યા છો, દોર્યા છે, ચલાવ્યા છે, માર્ગદર્શન આપ્યું છે, જરૂરિયાતો પૂરી કરી છે. એના માટે પ્રભુ તમારો આભાર માનતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ધન્યવાદ કરીએ છીએ કારણ કે આજનો નવો દિવસ તમે અમને અમારા જીવનમાં ભેટ તરીકે આપ્યો છે અને તેમાં વીતી ગયેલા દિવસો અને સમયોમાં પ્રભુ તમે અમારી વ્યક્તિગત રીતે મુલાકાત લઈને પ્રભુ તમે અમને અમારો બચાવ કરતા ગયા છો. અમારા સર્વનું રક્ષણ પ્રભુ તમે કર્યું છે. તમારા વચનો દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરતા પ્રભુ તમે ગયા છો. એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ધન્યવાદ કરીએ છીએ અમારા કુટુંબોને માટે કે જે પ્રભુ તમે અમારા હરેક કુટુંબોની પ્રભુ તમે મુલાકાત લીધી છે. આ પ્રભુ તમે અમારી મધ્ય રહીને પ્રભુ તમે અમારા પર તમારી કૃપા સતત વહેતી રાખી છે. તમારો આશીર્વાદિત હાથ પિતા તમે અમારા પર સતત રાખ્યો છે અને તમારી અદ્રશ્ય, દિવ્ય અને પવિત્ર હાજરીનો અમે હરેક સમયે અનુભવ કરી શક્યા છે. એના માટે પિતા તમારો આભાર માનતા તમારા નામને અમે બુલંદ બનાવીએ છીએ. આ પ્રભુ આપેલા આત્મિક ભૌતિક વારાઓને માટે, આપેલી વિવિધ પ્રકારની એ વ્યવસ્થાઓ, સવલતો, સગવડોને માટે અને પ્રભુ માંગ્યા કલ્પ્યા તે ગાવ સારામાં સારા વાનોથી તમે અમને તૃપ્ત કરતા ગયા છો. રહેવા માટેની સારામાં સારી એ સુવિધા આપી. રોજિંદી જરૂરિયાતો પ્રભુ તમે અમારી પરિપૂર્ણ કરતા ગયા છો. રોજનું અન્ન પ્રભુ તમે અમને પૂરું પાડી આપ્યું છે, વસ્ત્રો આપ્યા છે અને વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ તમે અમને પૂરી પાડી છે. સગા સંબંધીઓના એ પરિવાર કુટુંબના એ આશીર્વાદો તમે અમને આપ્યા છે અને એ રીતે પ્રભુ તમે અમને કદી પણ એકલા રહેવા દીધા નથી.
સતત પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો, એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. વિવિધ પ્રકારના આપેલા એ આશીર્વાદોને માટે પ્રભુ તમારો ધન્યવાદ કરીએ છીએ. આપેલી એ તંદુરસ્તીને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. સાંભળેલી એ પ્રાર્થનાઓને માટે પ્રભુ તમારી અમે સ્તુતિ કરતા તમારા નામને અમે બુલંદ બનાવીએ છીએ. પ્રભુ તમારા નામને અમે ઊંચું ઉઠાવીએ છીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ અમારી સીએનઆઈ મણિનગર મંડળીને માટે, મંડળીના વિવિધ અંગોને માટે કે જે સક્રિય રીતે તમારી મંડળીમાં સેવા આપી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે. પ્રભુ એ દ્વારા પ્રભુ તમે મંડળીને વૃદ્ધિ પમાડતા ગયા છો, સહાય કરતા ગયા છો. પ્રભુ તમારો આભાર અમે માનીએ છીએ. મંડળીના સર્વ કુટુંબોને માટે કે જે પ્રભુ તમે એક એક ઘરોની મુલાકાત લીધી છે, અહીંયા હોય કે પરદેશમાં હોય, પ્રભુ તમે સર્વ પર તમારો આનંદ પ્રેમ દર્શાવ્યો છે, એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. ભારત દેશને માટે તમારો આભાર માનીએ છીએ. દેશમાં તમે અમને વસાવ્યા, સ્વતંત્ર નાગરિક તરીકેની ઓળખ અને સાથે પ્રભુ તમારું નામ અમે મુખલાસથી લઈ શકીએ છીએ, ખુલ્લા હૃદયથી અમે લઈ શકીએ છીએ. એના માટે પ્રભુ તમારો ધન્યવાદ કરીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસને માટે તમારો આભાર માનતા, અમારા માનનીય બિશપ સાહેબને માટે તમારી સ્તુતિ કરતા, આપેલી એ વ્યવસ્થાને માટે અને એ રીતે પ્રભુ તમે તમારી મંડળીઓ પર તમે સતત પ્રેમ કરતા ગયા છો. અને પ્રભુ તમે મંડળીની બધી જ જરૂરિયાતો અમારા ઉદ્ધાર કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પરિપૂર્ણ કરતા ગયા છો. અલગ અલગ સમય, સંજોગો, પરિસ્થિતિનો સામનો મંડળીએ કર્યો, પણ પ્રભુ તમે સતત મંડળી પર તમારી કૃપા દર્શાવીને મંડળીને પ્રભુ તમે વૃદ્ધિ પમાડતા ગયા છો, આગળ વધારતા ગયા છો. એ બધી જ બાબતોને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. જે ક્ષેત્રોમાં સુવર્ણ પ્રચારનું કાર્ય ચાલી રહ્યું છે, એમાં પણ પ્રભુ તમે સતત દોરવણી પૂરી પાડો છો. જ્યાં જ્યાં પ્રભુ તમારા એ કાર્યો ચાલી રહ્યા છે, સેવા કાર્ય ચાલી રહ્યા છે, એમાં પ્રભુ તમે સતત પવિત્ર આત્માની દોરવણી પૂરી પાડો છો. એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પ્રેમને માટે અને એ પ્રેમના કારણે પ્રભુ આજે અમે તમારા લોકો તરીકે અમે તમારી આરાધના કરી શકીએ છીએ. એના માટે પ્રભુ તમારી સ્તુતિ કરતા તમારા નામને અમે બુલંદ બનાવીએ છીએ. અનહદ પ્રેમ પ્રભુ તમે અમારા પર કર્યો છે અને પ્રભુ તમે અમને વ્યક્તિગત રીતે ઓળખો છો. એના માટે પ્રભુ તમારી સ્તુતિ કરતા તમારો આભાર માનતા, જ્યારે પ્રભુ અમે અમારા હૃદયોના મનોની તપાસ અમે કરીએ છીએ ત્યારે પ્રભુ અમે સારા છે એવું કદી પણ કહી શકતા નથી. ડગલે ને પગલે, વિચાર, વાણી, વર્તન, કૃત્ય દ્વારા, અયોગ્ય જીવન દ્વારા, અયોગ્ય વર્તન દ્વારા, અયોગ્ય સ્વભાવ દ્વારા, અયોગ્ય કાર્ય દ્વારા પ્રભુ અમે તમને દુઃખી કર્યા છે, તમારા આત્માને ખીન કર્યો છે, તમને ન ગમતા કાર્યો કરીને પ્રભુ અમે તમને છેતર્યા છે, તમારી વિરુદ્ધ ગયા છે, તમને પ્રથમ સ્થાન ના આપીને પ્રભુ અમે તમારી આગળ બંધ પોકાર્યો છે. તમે આપેલી આજ્ઞા મુજબ જીવન જીવવામાં ઘણી બધી વખત પ્રભુ અમે નિષ્ફળ નીવડ્યા છે, પ્રભુ અમે પાપ કર્યું છે. તમારા વચનોમાં પ્રભુ અમે દ્રઢ રહ્યા નથી, પ્રાર્થનામાં પ્રભુ અમે લાગુ રહ્યા નથી, અને એ રીતે પ્રભુ અમે તમારાથી ઘણી બધી વખત દૂર જતા રહીએ છીએ. જગત અને જગતના માનવ તરફ જ્યારે અમે ઢળી પડીએ છીએ ત્યારે પ્રભુ અમે તમને નિરાશ કર્યા છે. પ્રભુ તમે અમારું અત્યારથી લઈને ઇતિ સુધી સગળું જાણો છો. અમે ક્યાં છે, અમે કેવા છે અને અમે શું કરી રહ્યા છે એ સગળું પ્રભુ તમે નિહાળી રહ્યા છો. પ્રભુ અમે તમારાથી કશું પણ છુપાવી શકતા નથી. જ્યારે પિતા તમારા લોકો તરીકે તમારી સંગતમાં અમારા મસ્તકો નમાવ્યા છે ત્યારે પ્રભુ અમે કબૂલીએ છીએ કે અમે પળપળના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે. અમારા વ્યક્તિગત ગુપ્ત સામૂહિક પાપોની પ્રભુ તમે અમને ક્ષમા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે અમારા પાપોને ધોઈ નાખો. તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો. નવું મન, નવું હૃદય, નવા વિચારો તમે અમને આપો અને એ રીતે તમારામાં આગળ વધવાને માટે તમે અમને કૃપા પૂરી પાડો. એવી યાચનાને વિનંતી કરતા અમારી આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ અને આવો આપણે આપણા સ્થાને ઊભા થઈએ અને ક્વાયર આપણને પ્રેઝ એન્ડ વર્શિપના ગીતોમાં આપણને દોરી જશે. આનંદ અને ઉલ્લાસ સાથે આપણે પ્રભુની સ્તુતિમાં જોડાઈએ અને જે ગીત છે કે તેરે સિવા જાઉં કહા, પાઉ તુજે જાઉં કહા, એટલે કે ઈશ્વરની હાજરીથી આપણે ક્યાં જઈએ, પણ પ્રભુ
જે આપણે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં પ્રભુની હાજરી હોય છે, પ્રભુની નજર ત્યાં હોય છે અને પ્રભુ સતત આપણને નિહાળી રહ્યા હોય છે. ત્યારે જીવંત ઈશ્વરની આપણે આરાધના કરી રહ્યા છીએ, ત્યારે આવો આપણે ખુલ્લા હૃદયથી તાળી પાડીને પ્રભુની આરાધનામાં આપણે જોડાઈએ. Thank you.
શબ્દો છે, મેં ગાઉં હાલેલુયા. અને એ ગીતના એ શબ્દો દ્વારા પ્રભુ આપણ સર્વને ઉત્તેજન આપતા હિંમત આપે છે કે જ્યારે મને તમે હાલેલુયા કહીએ છીએ ત્યારે અંધકાર એ દૂર થાય છે અને ડર થી પ્રભુ મને તમને છુટકારો આપે છે. પ્રભુ મને તમને બળ સામર્થ્ય પૂરું પાડે છે. અને જ્યારે હાલેલુયા એ શબ્દના નાદો આપણે ગાઈએ છીએ ત્યારે શેતાન આપણાથી દૂર જાય છે અને આપણે તેને પરાજિત કરીએ છીએ. ત્યારે આ ગીત દ્વારા પ્રભુ આપણને બળ સામર્થ્ય પૂરું પાડતા છે અને આ ગીત દ્વારા પ્રભુને માન અને મહિમા મળે.
ઈશ્વર કે જે આપણા પર અનંત પ્રેમ કરે છે અને સમસ્ત વિશ્વ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પિતાએ અનંત પ્રેમ દર્શાવ્યો, દિવ્ય પ્રેમ દર્શાવ્યો. અને એ પ્રેમનો જ્યારે મને તમે અનુભવ કરે છે ત્યારે આપણે તેમની સ્તુતિ કરવાનું આપણે ચૂકી શકતા નથી. ત્યારે આ ગીત કહે છે કે શૂન્ય से लेके तूने मुझे रच लिया अपने रूप में. અને જે ઈશ્વરે મને તમને તેમની પ્રતિમા સ્વરૂપે બનાવ્યા છે અને પ્રભુ મને તમને અત્યાર સુધી પ્રેમ કરતા રહ્યા છે. ત્યારે પ્રભુનો આભાર માનતા આ ગીતમાં આપણે જોડાઈએ અને પ્રભુની સ્તુતિ કરવાનું આપણે ચાલુ રાખીએ.
એમનો જ્યારે અમારા જીવનો દ્વારા અમે જીવનોમાં અનુભવ કરીએ છીએ ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરવાનું અમે ચૂકી શકતા નથી. આ પ્રભુ તમે મહાન છો, દયાળુ છો, કૃપાળુ પ્રભુ છો. ને જ્યારે અમે તમારા લોકો તરીકે એક સાથે અમે સ્તુતિના નાદ સાથે ગીતો ગઈએ છીએ ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાત કરતા ગયા છો અને એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ એ સ્તુતિ દ્વારા અમે શૈતાનને હરાવી શકીએ છીએ, મુશ્કેલો અને અઘરી પરિસ્થિતિઓ પણ અમે વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. ડર અમને સતાવતો નથી કારણ કે તમે એ સ્તુતિ દ્વારા માન અને મહિમા પામો છો અને પ્રભુ એ દ્વારા પ્રભુ તમે અમારી મુલાકાત લો છો. પ્રભુ તમે તમારી સ્તુતિ કરતા હા પ્રભુ તમારા નામને અમે બુલંદ બનાવી. જ્યારે મંડળી તરીકે અમે તમારી આરાધના કરી રહ્યા છે, તમારું ગુણગાન પ્રભુ ગાઈ રહ્યા છે ત્યારે સર્વ દ્વારા પ્રભુ તમને તમારો મહિમા થતો પ્રભુ તમે જોઈ શક્યા છો. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. આ તક આપી પ્રભુ આભાર માનતા પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આપણે બેસીએ. સાંભળીએ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો 1લો અધ્યાય અને પ્રથમ 5 વચન કલ્પનાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણા માટે પ્રભુનું વચન વાંચી સંભળાવશે. પ્રેરિતોના કૃત્ય તેનો પ્રથમ અધ્યાય અને 1 થી 5 વચન. પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ. પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય 1 થી 5 કલમ. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો. તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સઘળી બાબત વિશે પોતથી મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતાના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. આ પ્રભુનું જીવન વચન છે. આમીન. થેન્ક યુ. મંડળીની જાહેર ખબર આપણે સાંભળીશું. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ અને મધુર નામમાં આપ સર્વનો આ રવિવારની ભક્તિ સભામાં આવકાર કરું છું, પ્રેમી સલામ પાઠવું છું. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન રૂપિયા 42,192 આવ્યું હતું અને આભાર સુધી દાન 37,070 રૂપિયા આવ્યું હતું. આવતા રવિવારની ભક્તિ સભાનો સમય સવારે 9 કલાકે મળશે. મંગળવારે યુથ ફેલોશિપ રાત્રે 8 કલાકે મળશે. બુધવારે બાઇબલ સ્ટડી 8:30 કલાકે મળશે અને આ સંગતમાં જોડાવાને માટે મંદિરના કુટુંબોને પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. ખાસ જાહેરાત કરવાની કે તારીખ 30 અને 31 મેના રોજ યુવાનોને માટે ખાસ યુથ વર્કશોપનું આયોજન CNI મણિનગર એટલે કે આપણી મંડળી દ્વારા કરવામાં આવ્યું છે. 2 દિવસનો યુથને માટે ખાસ વર્કશોપ રાખવામાં આવ્યો છે. એનું જે થીમ છે લીડિંગ યુથ ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ અને એનો જે સમય છે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી અને એની વ્યક્તિગત રજિસ્ટ્રેશન ફી ₹50 રાખવામાં આવી છે. તો મંડળીના જુવાનો જો તમે આ 2 દિવસીય યુથ વર્કશોપમાં તમે જોડાવા માંગતા હો તો તમે ચર્ચ છૂટ્યા પછી તમારા નામ
તમે ભાઈ એનાન અને રૂજસને તમે લખાવી દેશો, જેથી કરીને સંખ્યા મેળવવા અમને અનુકૂળતા રહે. તારીખ 30 અને 31 મેના રોજ યુથ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ પ્રાર્થના સંગતનું આયોજન આપણી મંડળી દ્વારા અને પ્રાર્થના સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તારીખ 29/5/2025 એ દિવસ ગુરુવારનો દિવસ છે અને એ સ્વર્ગારોહણ દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ સ્વર્ગારોહણ દિન એટલે કે 29/5/2025 થી 7/6/2025 ના શનિવાર સુધી ખાસ 10 દિવસની પ્રાર્થના સંગતનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ પ્રાર્થના સંગતમાં જોડાવાને માટે મંડળીના તમામ કુટુંબોને પ્રેમભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. તમને જે સમય અનુકૂળ હોય, તમને જે દિવસ અનુકૂળ હોય, તમે તમારું નામ નીચે ચર્ચ પછી ભાઈ મનીષ ચાર્ટ ત્યાં તૈયાર કરવામાં આવ્યો છે, સમય લખવામાં આવ્યો છે અને એ બાજુ તારીખ લખવામાં આવી છે. તમને વ્યક્તિગત રીતે તમારા પરિવાર તરીકે તમને જે કંઈ પણ સમય તમને અનુકૂળ હોય તો તમે ત્યાં તમારું નામ અને ત્યાં તમારો મોબાઈલ નંબર લખશો, જેથી કરીને એ પ્રાર્થનાની જે સાંકળ 10 દિવસની છે એમાં બધા જ સામેલ થાય, જોડાય. અને એમાં જીએમએમના મિશનરી પર જોડાશે, વિવિધ સંસ્થાના આગેવાનો જોડાશે, વિવિધ મંડળીના પ્રાર્થનાના મિત્રો તેઓ જોડાવાના છે, વિવિધ અંગો જોડાવાના છે. આપણી મંડળીના અંગો પણ એ પ્રાર્થના સાંકળમાં જોડાવાના છે. ત્યારે આ ખાસ જે દિવસ છે એ 10 દિવસ કે જ્યાં તારીખ 29/5/2025 ના સવારે 9 વાગ્યાથી લઈને 7/6/2025 ના રાત્રે 8 વાગ્યા સુધી ખાસ પ્રાર્થના સંગતનું આયોજન કરવામાં આવ્યું છે. અને તમે તમારું નામ, તમારો મોબાઈલ નંબર, તમને જે સમય અને તારીખ અનુકૂળ હોય એ તમે ચાર્ટ ત્યાં મૂકવામાં આવ્યો છે, તો તમે ભાઈ મનીષને તમે લખાવી દેશો એવી વિનંતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ માટે ચોપડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને એક ચોપડાની કિંમત 45 રૂપિયા રાખવામાં આવી છે. અને જો કોઈને 1 ડઝન ચોપડા જોઈતા હોય તો તેની કિંમત 540 રૂપિયા રાખવામાં આવી છે. જો તમે આ ચોપડા લેવા માંગતા હોય તો તમે 10 રૂપિયા પછી તરવરતાબેન એલેક્ઝાન્ડરભાઈ અને હિનાબેન ચર્ચોલમાં બેસશે તો તમે એમની પાસેથી ચોપડા લઈ શકશો. બજારમાં એની કિંમત 50 રૂપિયા છે, પણ આપણે વિદ્યાર્થીઓને માટે ખાસ મંડળી તરીકે 45 રૂપિયા એક ચોપડાની કિંમત રાખવામાં આવી છે. ક્લાસ પેટના ચોપડા છે અને તેથી કરીને તમે જેમને જોઈતા હોય તો તમે 10 છૂટ્યા પછી તે પ્રાપ્ત કરી શકશો. સીએનઆઈ વાસણા પ્રોજેક્ટ દ્વારા પાછલા દિવસોમાં રેવરન્ડ વિલ્ફ્રેડ અમીન સાહેબ અને પાસ્ટોરેટ કમ્યુનિટીના કેટલાક સભ્યો, બાંધકામ સમિતિના સભ્યો આપણી મંડળીની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ દાનની અપીલ કરી હતી અને મંડળીએ ઉદાર મને અને ઉદાર હાથોથી દાન આપ્યું છે. એના માટે ખાસ સીએનઆઈ વાસણા ચર્ચ અને બાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટી, સીએનઆઈ મણિનગર મંડળીના તમામ કુટુંબોનો તેઓ આભાર માને છે. તેમણે જે દાન એકત્ર કર્યું છે તે 1,27,000 દાન આપણી મંડળીમાંથી તેમને પ્રાપ્ત થયું છે, મંડળીના કુટુંબો દ્વારા પ્રાપ્ત થયું છે. જેથી કરીને સીએનઆઈ વાસણા ચર્ચ અને બાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટી અને બાંધકામ સમિતિ, સીએનઆઈ મણિનગર મંડળીના તમામ કુટુંબોનો જેમણે પોતાના ઉદાર હાથ દર્શાવ્યા એ બાંધકામને માટે, ત્યારે તેઓ ખાસ આભાર માને છે. પાછલા સપ્તાહ દરમિયાન જે દાનો આવ્યા તેની માહિતી આ પ્રમાણે છે. કેનનલાલ આભાર સુવિધા રૂપિયા 3,000, રેવરન્ડ રોબિન્સન ક્રિશ્ચન સાહેબ 10,000 રૂપિયા, જીએડી ડેકોરેશન 1,000 રૂપિયા આભાર સુવિધા, એલિન સ્ટીવન ક્રિશ્ચન આભાર સુવિધા રૂપિયા 1,000. આ તમામ દાનદાતાઓના સમય ખાસ આભાર માનીએ છીએ. 1 રૂપિયો પ્રતિદિન બોક્સ કલેક્શન ચાલુ છે. તો જો તમે બોક્સ લાવ્યા હોય તો હમણાં જ્યારે ગીત ગવાય ત્યારે તમે બોક્સ આગળ લાવશો અને બીજા કુટુંબો અથવા વ્યક્તિઓને વિનમ્ર વિનંતી કે જો તમારી પાસે બોક્સ છે તો તમે તમારું નામ લખીને તમે ઝડપથી જમા કરાવી દેશો, જેથી કરીને અમે કલેક્ટ કરીને આગળ ગુજરાત ડાયોસીસ ઓફિસ અમે જમા કરાવી શકીએ. પાછલા આવનાર દિવસોમાં ખાસ ગુજરાત ડાયોસીસ દ્વારા અને
સ્પોર્ટ બોર્ડ દ્વારા 2 જૂનથી લઈને 7 જૂન સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને આપણી સીએનઆઈ મણિનગર મંડળીની 4 ટીમો એમાં ભાગ લેવાની છે. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુએ આપણને મોટી સંખ્યામાં એ યુવાનો આપ્યા છે અને તેઓ ક્રિકેટ ક્ષેત્રે અલગ અલગ રીતે તેઓ યોગદાન આપે છે. અત્યારે ખાસ એક જાહેરાત કરવાની કે 4 ટીમોને માટે ટી શર્ટની વ્યવસ્થા કરવા માંગીએ છીએ. તો જો પ્રભુ તમને દોરવણી આપે, જો પ્રભુ તમારી સાથે વાત કરે અને જો તમે ઈચ્છતા હોય કે આપણી એક સીએનઆઈ મણિનગરની ટીમ એક જ ડ્રેસ કોડમાં દેખાય તો તમે ટી શર્ટને સ્પોન્સર ટીમને તમે સ્પોન્સર કરી શકો છો ટી શર્ટ ના ભાગ સ્વરૂપે. અને એવી વિનંતી કરવામાં આવે છે, એવી અપીલ પણ કરવામાં આવે છે. 4 ટીમ છે અથવા જો કોઈ 4 એવા મિત્રો આપણને મળે અથવા 4 એવા કુટુંબ મળે કે જે 4 ટીમને ટી શર્ટને માટે સ્પોન્સર કરી શકે છે. અને પ્રભુએ આપણને ઘણા બધા આશીર્વાદો આપ્યા છે. આપણી જ મંડળીના યુવાનો છે અને આપણી જ મંડળીના એ યુવાનો એ ક્રિકેટના ભાગ સ્વરૂપે તેઓ પ્રતિનિધિત્વ કરવાના છે. તો પ્રભુ તમારી સાથે જો વાત અને વ્યવહાર કરે તો તમે એ ખાસ ક્રિકેટ ટીમને માટે તમે ટી શર્ટ સ્પોન્સર કરી શકો છો. અને જો તમે સ્પોન્સર કરવા માંગતા હો તો તમે મારો અથવા રેવરન્ડ જુલિયસ સાહેબનો તમે સંપર્ક કરશો એવી વિનંતી કરવામાં આવે છે. પ્રભુની સ્તુતિ કરતા આપણે બીજા ગીતમાં જોડાઈશું. ગીત નંબર 312. અને આ ગીત ગવાય તે દરમિયાન જો કોઈ તમે ₹1 પ્રતિદિન એ બોક્સ તમે જો લાવ્યા હોય તો તમે આગળ લાવી શકો છો. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 312માં આપણે સાથે મળીને જોડાઈશું.
દિવ્યશ્રીની પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરીએ. સર્જનહાર પાલનહાર અમારા પ્રભુને અમારા દેવ, માન મહિમા ગૌરવ પ્રભુ તમારા નામને આપતા, તમારી સ્તુતિ કરતા, તમારો જયજયકાર પ્રભુ અમે કરીએ છીએ. સંગત પ્રભુ તમે અમને આપી છે, આકાર પ્રભુ તમે અમને આપી છે કે જ્યાં અમે તમારી સાનિધ્યમાં બેસીને તમારી અદ્રશ્ય અને દિવ્ય હાજરીનો અમે અનુભવ કરી રહ્યા છે, સંગત મળી રહ્યા છે. પ્રભુ તમારો ધન્યવાદ કરતા તમારી સ્તુતિ કરીએ છીએ. જ્યારે અમે તમારા લોકો તરીકે અમારા મસ્તકોમાં આવ્યા છે ત્યારે પ્રભુ આ પ્રાર્થનાનો સમય તમે અમને આપ્યો છે કે જ્યાં અમે અમારી જરૂરિયાતો, અમારી આજીજી, અમારા કાલાવાલા અમારા ચરણની પાસે અમે લાવી શકીએ છીએ કે જે ઈશ્વર એ પ્રાર્થનાના સાંભળનારે પ્રભુ છે, ધ્યાન દઈને અમારી અરજો સાંભળે છે, અમારી ઓઠોની અરજીનો એ કદી પણ એ નકાર કરતા નથી. એવા મારા પ્રભુને અમારા દેવ, તમારો ખરેખર અમે ધન્યવાદ કરીએ છીએ. આજની આ રવિવારની ભજન સેવાને માટે પ્રભુ તમારી સ્તુતિ કરતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે તમારા ઘરમાં જ્યારે એકત્ર થયા છે ત્યારે પ્રભુ તમે અમારા સર્વની સાથે વાત અને વ્યવહાર કરવાનું તમે ચાલુ રાખો. પ્રભુ અમારા મસ્તકો નમાવ્યા છે ત્યારે અમારા વ્યક્તિગત જીવનોની અમે તપાસ કરીએ છીએ અને પ્રભુ તમે અમારી બધી જ જરૂરિયાતો તમે જાણો છો. ત્યારે ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી સૌની જરૂરિયાતો, અરજો ગરજો તમે સતત પૂરી કરતા રહેજો એવી યાચના પ્રભુ કરીએ છીએ. આ પ્રભુ અમારા કુટુંબોને માટે પ્રાર્થના કરીએ છીએ. કુટુંબોના દરેક વ્યક્તિઓને માટે પ્રભુ ખાસ વિનંતી કરીએ છીએ. સર્વ અલગ અલગ જવાબદારી ભૂમિકા અદા કરી રહ્યા છે. જે ઘરની હોય, જે વ્યવસાયની હોય, અલગ અલગ ભૂમિકા તેઓ ના શીરે છે, જવાબદારીઓ છે, બોજ છે અને વહન કરી રહ્યા છે. ત્યારે પ્રભુ તમે તેઓને સતત સહાય અને મદદ કરતા રહેજો. અમે જ્યાં પણ જઈએ, જે પણ કાર્ય કરતા હોઈએ, જે પણ જવાબદારી અદા કરતા હોઈએ, પ્રભુ એમાં તમે અમને સામર્થ્ય, બળ, ડાપણ પૂરું પાડતા રહેજો એવી યાચના પ્રભુ કરીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે અમારા એક એક ઘરોની મુલાકાત લો અને પ્રભુ એ મુલાકાત દ્વારા પ્રભુ તમે અમારી સાથે અને અમારા પરિવારની સાથે વાત અને વ્યવહાર કરવાનું તમે સતત ચાલુ રાખો એવી યાચના પ્રભુ કરીએ છીએ. જેઓ વ્યવસાય કરે છે પ્રભુ તમે તેમને સતત કૃપા પૂરી પાડતા રહેજો. જે જોવાનો અભ્યાસ કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે, વિવિધ આયોજનો છે એમાં પ્રભુ તમે સતત સહાય કરતા રહેજો. વડીલોને તમારું સામર્થ્ય, પરાક્રમ, બળ પૂરું પાડતા રહેજો. માંદગી બીમારીથી દૂર રાખજો. જેઓ નાની મોટી માંદગીથી પીડાઈ રહ્યા છે પ્રભુ તમે તેઓની સાથે પાસે રહીને તમારો સ્પર્શ તમે તેઓને કરો અને તમે તેઓને સાજાપણું પૂરું પાડો એવી યાચના પ્રભુ કરીએ છીએ. આ કાળજાળ ગરમીમાં તમે અમારા સર્વનું રક્ષણ કરજો અને એ દ્વારા પ્રભુ તમારા પ્રેમનો અમે સતત અનુભવ કરતા રહીએ, આગળ વધતા રહીએ માટે તમારી કૃપા અમે માંગીએ છીએ. પ્રભુ આવનાર દિવસોમાં મંડળી દ્વારા જે જુવાનોને માટે યુથ વર્કશોપનું જે આયોજન કરવામાં આવ્યું છે 30 અને 31 મેના રોજ, ત્યારે પ્રભુ એ 2 દિવસીય એ વર્કશોપને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ અને ઘણા બધા જુવાનો એમાં ભાગ લે અને વિવિધ આગેવાનો દ્વારા વિવિધ વિષયના અનુસંધાનમાં જે શિક્ષણ અને માર્ગદર્શન આપવાનું છે ત્યારે પ્રભુ એમાં તમે સતત એ વ્યવસ્થા કરવાને માટે કૃપા પૂરી પાડતા રહેજો અને સમય એ જુવાનોને માટે આશીષ અને આનંદનું કારણ બને માટે તમારી પાસે અમે કૃપા માંગીએ છીએ. પ્રભુ ખાસ અમે નમ્યા છીએ ત્યારે આવનાર દિવસોમાં જે 10 દિવસને માટે જે પ્રાર્થના સંગતનું આયોજન કરવામાં આવ્યું છે એને પ્રભુ અમે તમારા હાથમાં અમે સોંપીએ છીએ. આ પ્રભુ જે સમય અમને અનુકૂળ હોય ત્યારે અમારી મંડળીના કુટુંબો તમારા ઘરમાં આવીને પ્રાર્થના કરે
અને એ દ્વારા સમગ્ર એ સાંકળી બંધાતી જાય અને એ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે. જેમ શિષ્યોએ પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ કર્યો તે પહેલા તેઓ પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા હતા. તેવી રીતે પ્રભુ અમે તમારી મંડળી તરીકે અમે પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવા માંગીએ છીએ અને એ દ્વારા તમારા પ્રેમનો, તમારા સામર્થ્યનો અમે અનુભવ કરવા અમે માંગીએ છીએ. પ્રભુ એ સમયને, એ દિવસોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આ પ્રભુ એ દ્વારા તમે અમારા સર્વની સતત મુલાકાત લેતા રહેજો. પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ પરિમલના જે કુટુંબો કે જેઓ પરદેશમાં છે, અલગ અલગ ત્યાં પણ તેઓની એ જવાબદારીઓ પ્રભુ તમે તેઓની સતત ત્યાં પણ મુલાકાત લેતા રહેજો. જે કોઈ વ્યવસાયના અર્થે ગયું હોય, જે કોઈ અભ્યાસના અર્થે ગયું હોય, જે કોઈ ત્યાં સેટલ થવાની માટે ત્યાં ગયા હોય, પ્રભુ ત્યાં તમે તેઓની સતત મુલાકાત લઈને તમે તેઓની બધી જ નાની મોટી જરૂરિયાતો પરિપૂર્ણ કરતા રહેજો. ત્યાં કોઈ જો તેમના અઘરા દિવસો ચાલી રહ્યા હોય તો પ્રભુ તમે તેઓની ત્યાં સતત મુલાકાત લેજો. તમારી અદ્રશ્ય અને દિવ્ય હાજરીનો તેઓ અનુભવ કરે માટે પ્રભુ તમારી કૃપા અમે માંગીએ છીએ. પોતાના પરિવારથી દૂર, ઘરથી દૂર, કુટુંબીજનોથી દૂર, ત્યારે પ્રભુ એ સમયમાં પ્રભુ તમે તેઓને બળ અને હિંમત પૂરું પાડતા રહેજો એવી વિનંતી પ્રભુ કરીએ છીએ. આપણું જે યુવાનો આગળ દિવસોમાં પરદેશ જવા માટે જે તૈયારીઓ કરી રહ્યા છે, પ્રભુ તમે તેઓની એક જરૂરિયાત ઈસુ ખ્રિસ્તના નામમાં સતત પરિપૂર્ણ કરતા રહેજો. પ્રભુ જ્યારે અમે નમ્યા છીએ ત્યારે અમારા ભારત દેશને માટે, ભારત દેશની સમગ્ર પરિસ્થિતિને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. રાજકીય આગેવાનો માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. વિશાળ જવાબદારી પ્રભુ તેમના શિરે છે, ત્યારે સમગ્ર જવાબદારી અદા કરવાને માટે પ્રભુ તમે કૃપા આપજો અને એ દ્વારા લોકોના હિતમાં, દેશના હિતમાં, દેશને પ્રગતિશીલ બનાવવા માટે જે પગલાં તેઓ લે એ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે અને એ દ્વારા પ્રભુ તમે તેમની સાથે વાત અને વ્યવહાર કરવાનું તમે ચાલુ રાખજો એવી યાચના પ્રભુ કરીએ છીએ. એ તમામ અધિકારીગણોને માટે ખાસ પ્રાર્થના કરીએ કે જેઓ અલગ અલગ લેવલે અને અલગ અલગ સ્ટેજ પર દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, પ્રભુ તમે તેમને પણ સતત દોરવણી પૂરી પાડતા રહેજો એવી યાચના પ્રભુ કરીએ છીએ. આ પ્રભુ અમે નમ્યા છીએ ત્યારે અમારી ગુજરાત ડાયોસીસ અને માનનીય બિશપ સાહેબના તમામ ધર્મસેવકોને માટે, ગુજરાતભરની સીએનએની મંડળીઓના માટે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ કે યુનિટી, વિટનેસ અને સર્વિસ દ્વારા અમારી મંડળીઓ એ આગળ વધતી જાય, પહાડ પર વસાવેલ નગર સમાન વધતી જાય અને એ દ્વારા પ્રભુ તમને માન અને મહિમા મળે માટે પ્રભુ તમારી પાસે અમે કૃપા અને મદદ અમે માંગીએ છીએ. આ પ્રભુ જો કોઈ ઘરોમાં મુશ્કેલી હોય તો પ્રભુ તમે મુશ્કેલીના વાદળોને પ્રભુ તમે દૂર કરો. જો કોઈ ઘરોમાં માંદગીએ પ્રવેશ કર્યો હોય તો પ્રભુ તમે માંદગીને પ્રભુ તમે દૂર કરી દઈને પ્રભુ તમે એ સામર્થ્ય અને સાજાપણાનો અનુભવ તમે તેઓને કરાવો. જો કોઈ ઘરોમાં અલગ અલગ પ્રકારના એ પ્રશ્નો હોય તો પ્રભુ તમે તમામ પ્રકારના એ પ્રશ્નોને તમે દૂર કરો. જો કોઈ અલગ અલગ બંધનોથી જો કોઈ જકડાયેલું હોય તો પ્રભુ તમે તમામ પ્રકારના એ બંધનોને ઈસુ ખ્રિસ્તના નામમાં તમે ભાંગી નાખો, તોડી નાખો અને દૂર કરો એવી યાચના પ્રભુ કરીએ છીએ. આ પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ કે જેઓ તમારાથી દૂર છે, તમારા ઘરથી દૂર છે, તમારી સંગતોથી દૂર છે, અયોગ્ય માર્ગમાં છે, ત્યાં પ્રભુ તમે તેઓના હૃદયના દ્વારોને ખટખટાવો એવી યાચના પ્રભુ કરીએ છીએ. આ પ્રભુ આ સંકટ આપી, આ સમય આપ્યો એ બધી જ બાબતોને માટે તમારો આભાર માનતા હવે પછીની જીવનની દોડને પ્રભુ તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. આ પ્રભુ તમે જ અમારા અગ્રેસર, અમારા પાળક અને પ્રભુ બનીને આમ સર્વને દૂર લઈને ચલાવજો એવી વિનંતી કરતા અમારી પ્રાર્થના અમારો ઉદ્ધાર કરનાર અમારા સ્વામી આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પ્રભુની સ્તુતિ કરતા પણ ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરવણી આપશે.
तूने सुन ली है मेरी दुआ, तेरे जैसा न कोई मिला। मैंने ढूंढा ये सारा जहां, तेरे जैसा न कोई मिला। हज़रत को पूरी तूने किया है, जो मैंने मांगा वो तूने दिया है। एक सुकून मेरी जिंदगी को तूने, मेरा हर एक बोझ तूने लिया है। एक सुकून मेरी जिंदगी को तूने, मेरा हर एक बोझ तूने लिया है। मेरी खुशियों की तूने वजह, तेरे जैसा न कोई मिला। मैंने ढूंढा ये सारा जहां, तेरे जैसा न कोई मिला। मैंने ढूंढा ये सारा जहां, तेरे जैसा न कोई मिला। तेरे जैसा न कोई मिला। तेरे जैसा न कोई मिला। તમારા જોડે પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી અમારા પ્રભુને અમારા દેવ, તમારો ધન્યવાદ કરતા, તમારી સ્તુતિ કરતા, તમારા નામને અમે બુલંદ મનાવીએ છીએ, તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે, આ તકને માટે કે જ્યાં પ્રભુ અમે તમારી અદ્રશ્ય અને દિવ્ય હાજરીનો અમે અનુભવ કરી રહ્યા છે. એના માટે તમારો આભાર માનતા અત્યારે પિતા જ્યારે તમારા વચનો સંબંધી અમે સાથે રહીને મરણ કરવા માંગીએ છીએ, ત્યારે મુજબ પાત્રને પિતા તમારા ઉદરસમની પાછળ તમે રાખો. હું નહીં પણ પિતા તમે બોલો, અમે સાંભળીએ અને સાથે રહીને શીખીએ અને તમારા પર વિશ્વાસમાં અમે વૃદ્ધિ પામતા જઈએ. માટે પ્રભુ તમારી કૃપા અમે માંગીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય અને 1 થી 5 વચન જે વાંચવામાં આવ્યા એના સંબંધી આપણે કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. અને એ પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય અને 1 થી 5 કલમ કે જે પ્રેરિતોના કૃત્ય કે જે લુક દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે અને લુકની સુવાર્તા પણ એ લુક દ્વારા લખવામાં આવી છે. અને આ જે પહેલો અધ્યાય 1 થી 5 કલમ છે કે જે પુનરુત્થાન પછી અને સ્વર્ગારોહણ પહેલા એ વચ્ચેનો એ ભાગ તરીકે આપણને જોવા મળે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને જે કાર્ય સોંપવામાં આવવાના હતા અને એ તેમને જે આજ્ઞા તેમણે આપી, તેમણે જે ધીરજ રાખવાની હતી અને તેમને જે ભેટ પ્રભુ દ્વારા તેમને જે આપવાની હતી તેની બાબત અહીંયા આપણને જોવા મળે છે. અને જેથી કરીને પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય 1 થી 5 કલમમાં કે જે આજ્ઞાઓ શિષ્યોને આપવામાં આવી છે, લુક દ્વારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જીવનનું સમગ્ર વર્ણન એ થિયોફિલ્સને જે કરે છે અને જે પ્રોમિસ પ્રભુએ તેમના વચનો દ્વારા પોતાના શિષ્યોને આપી છે એ બાબત અહીંયા જોવા મળે છે. લુક
કે જે નેક નામદાર થિયોફિલ્સ કે જેને મોસ્ટ એક્સેલન્ટ થિયોફિલસ તરીકે લુકની લખેલી એ સુવાર્તાના પહેલા અધ્યાયમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એવી પ્રતિષ્ઠિત વ્યક્તિને લુક આ પ્રેરિતોના કૃત્યો અને લુકની સુવાર્તા એ લખે છે કે જે સન્માનીય વ્યક્તિ છે, ઉચ્ચ પદવી ધરાવનાર એ વ્યક્તિઓ એના માટે મોસ્ટ એક્સેલન્ટ તેમના નામની આગળ એ શબ્દ લખવામાં આવે છે. જો આ ટાઇટલની જો તમે વાત કરો મોસ્ટ એક્સેલન્ટ, તો એ ફેલિક્સ અને ફેસ્ટસના નામની આગળ પણ આ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. એટલે કે એ કે જે ફેલિક્સ અને ફેસ્ટસ કે જે બંને રોમન ઓફિશિયલ તેઓ હતા. અને અમારા ભાઈઓ અને બહેનો, રોમન અધિકારી ઉચ્ચ પદવી ધરાવનાર એક પ્રતિષ્ઠિત વ્યક્તિને લુક એ પ્રભુની સુવાર્તા એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, જીવન, સેવા કાર્ય, મરણ, દુઃખ સહન, મરણ, પુનરુત્થાન અને પ્રેરિતોના કૃત્યમાં જે સ્વર્ગારોહણની વાત છે, 50મા દિવસની વાત છે, એ સમગ્ર વર્ણન એ સાક્ષીના ભાગ સ્વરૂપે કરે છે. લુક અને આ થિયોફિલ્સ એટલે જાણે એક ક્લોઝ ફ્રેન્ડ હોય, નજદીકના મિત્ર હોય એમ આપણને જોવા મળે છે અભ્યાસકોના મત પ્રમાણે. અને એ નજદીકના મિત્રને કે એ મિત્ર કે જે બંને મિત્રો દૂર છે અને એ મિત્ર બીજા મિત્રની સાથે એક પુસ્તક લખીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન વિશે, સંપૂર્ણ જીવન વિશે એ સાક્ષી આપે છે. અને જેથી કરીને એ લુક એક પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની એ સુવાર્તા એ થિયોફિલ્સને એ આપે છે કે ઈસુ એ કોણ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શું કર્યું એ સમગ્ર વર્ણન આપણે લુકની લખેલી સુવાર્તામાં આપણે જોઈએ છે અને પ્રેરિતોના કૃત્યોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે શેરિંગ ગોસ્પલ એ લુકના માટે એ બહુ મહત્વનું હતું. અને સામે એ થિયોફિલ્સની જો આપણે વાત કરીએ તો એને પણ એ ઈસુના વિશે જાણવાની એક ઝંખના પણ આપણે જોઈ શકીએ છીએ. અને જેથી કરીને મારા ભાઈઓ બહેનો, જો પ્રભુ મને તમને તક આપી રહ્યા હોય અને જો તક આપતા હોય તો પ્રભુની સુવાર્તા બીજાને સુધી લાવવાને માટે, બીજાને સુધી પહોંચાડવાને માટે પ્રભુ આપણો પણ એ રીતે ઉપયોગ કરતા રહે. પ્રભુ મારીને તમારી સાથે પણ એ રીતે એ કાર્ય કરે કે આપણે એ રીતે અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ રીતો દ્વારા, આપણા જીવનો દ્વારા આપણે પ્રભુનું નામ બીજાને સુધી આપણે પહોંચાડી શકીએ. અને તેથી કરીને આજનો મારો જે વિષય કે જે મેં પસંદ કર્યો છે કે સામર્થ્ય પ્રાપ્ત કરવાને માટે તૈયાર રહેવું. સામર્થ્ય પ્રાપ્ત કરવાને માટે તૈયાર રહેવું. હવે સામર્થ્ય પ્રાપ્ત કરવું હોય તો આપણે સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. શારીરિક જો નબળાઈ હોય અથવા કોઈક સમય જો આપણે અન્નથી દૂર રહ્યા હોય તો આપણામાં એ નબળાઈ આવી જાય. અને જો આપણે અન્ન લઈએ તો આપણને સામર્થ્ય મળે છે એ અન્ન જ્યારે આપણે લઈએ ત્યારે. અને તે રીતે જો આપણે આત્મિક જીવનની આપણે વાત કરીએ છીએ ત્યારે પ્રેરિતોના કૃત્ય તેનો પહેલો અધ્યાય 1 થી 5 કલમમાં કે જે સામર્થ્યની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લુકની લખેલી લુક એ પોતાના આ પ્રેરિતોના કૃત્યના પહેલો અધ્યાય તેની 5 કલમમાં તે દર્શાવે છે. એ સામર્થ્યની જ્યારે વાત કરે છે તો પવિત્ર આત્માનું એ સામર્થ્યની વાત તે કરી રહ્યો છે. અને એના માટે એ શિષ્યોને તૈયાર રહેવાની વાત કે જે પ્રભુએ તેમને જે આજ્ઞા આપી છે, પ્રભુએ તેમને જે વચન આપ્યું છે અને પ્રભુ તેમને જે ગિફ્ટ આપવા જઈ રહ્યા છે એના માટે તેમને શું કરવું, કઈ બાબતો કરવી એ બાબત અહીંયા મને તમને એ જોવા મળે છે. અને આ 5 કલમ આપણને શીખવે છે કે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સેવા માટે અને તેમના એ મિશન માટે એ કાર્યના માટે શિષ્યોને તૈયાર તેઓ કરી રહ્યા છે. શિષ્યોને તેઓ તૈયાર કરી રહ્યા છે. કારણ કે પહેલી કલમમાં એવું લખ્યું છે કે ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંગ્યું તે સઘળી બાબત
વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ તેઓને દર્શન દેતો અને તેઓના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. અને જે સેવા કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને સોંપવાના હતા, અને એ બાબત અહીંયા પહેલી અને બીજી કલમમાં અહીંયા આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક કાર્ય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ શિક્ષણ કે જે અહીંયા લખ્યું છે કે તે દિવસો સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સગળી બાબતો વિશે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પોતે જે કરતા હતા એ જ બાબત તેઓ પોતાના શિષ્યોને સાંભળનારા લોકોને તેઓ શીખવતા હતા. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ કાર્ય કરે અને પછી તેઓ એ શિક્ષણ આપે. દાખલા તરીકે તે પોતે પ્રાર્થના કરતા હતા અને પછી પોતાના એ શિષ્યોને અને તેમને સાંભળનાર લોકોને કહ્યું કે તમે જાગતા રહો અને તમે પ્રાર્થના કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે સેવા કરી અને પછી શિષ્યોને આદેશ આપ્યો કે તમારે પણ એ સેવા કરવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ માફી આપી અને તેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કહે છે એ શિક્ષણ આપે છે એ માફીનું શિક્ષણ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રેમ કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે એ આજ્ઞા આપે છે કે જેવો તમે પોતા પર તેવો તમારા પડોશી પર પ્રેમ કરો. અને તેથી કરીને વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક કાર્ય અને શિક્ષણ એમના એ જીવનકાળ દરમિયાન બહુ મહત્વનું છે. અને એ બાબત એ બહુ સ્પષ્ટ રીતે મને તમને એ શીખવે છે કે તેમણે પોતે જે કર્યું અને ત્યાર પછી તેમણે એ શિક્ષણ આપ્યું અને એ બાબત એ પોતાના શિષ્યોને એ જણાવી રહ્યા છે. અને સેવા કાર્યમાં પોતાના એ શિષ્યોને તે ઉદાહરણો પોતાના જીવનો દ્વારા, સેવા કાર્ય દ્વારા, એ શિક્ષણ દ્વારા તેઓ આપી રહ્યા છે. એટલે કે અમારા ભાઈઓ અને બહેનો, પ્રભુની સેવા અને વિશ્વાસી જીવન એ સામાન્ય નથી. પ્રભુની સેવા અને વિશ્વાસી જીવન એ સામાન્ય નથી, પણ એક સાક્ષી છે કે જે તારનારને પ્રગટ કરે છે. કે જે તારનાર કે એમણે જે સેવા કરી, જે માફી આપી, જે કાર્યો કર્યા, જે પ્રેમ કર્યો અને એમનું એ શિક્ષણ કે જે એમના એ શિક્ષણ દ્વારા પ્રભુએ અમારીને તમારી સાથે પણ એ વાત કરી છે, એ સાક્ષી બીજાને સુધી લઈ જવાની વાત. જેથી કરીને પ્રભુની સેવા અને વિશ્વાસી જીવન એ સામાન્ય નથી. જેથી કરીને આપણા એ વ્યક્તિગત જીવનોની વાત આવે છે ત્યારે આપણા જીવનોમાં રહેલી એ સાક્ષી પણ બહુ મહત્વની છે. આપણા જીવનોમાં રહેલી સાક્ષી એ બહુ મહત્વની છે. અને જેથી કરીને લૂક એ થિયોફિલ્સને એ ઉપદેશીને જ્યારે એ લખે છે ત્યારે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સગળી બાબત વિશે ઓ થિયોફિલ્સ મેં પહેલું પુસ્તક લખ્યું છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પોતે કર્યું છે અને એ પ્રગટ એ થિયોફિલ્સને કરે છે. અને જેથી કરીને આજે મારા જીવન દ્વારા બીજા શું શીખી શકે છે. અને એ લૂક એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જીવન દ્વારા એ થિયોફિલ્સને એ સુવાર્તા એ આપે છે. જેથી કરીને પ્રભુ મને તમને તેમના સુવાર્તાના વાહકો તરીકે જ્યારે મને તમને પસંદ કર્યા છે ત્યારે આપણે પણ એ વિચારવાની જરૂર છે કે પ્રભુએ મારા જીવનમાં જે કાર્યો કર્યા છે, પ્રભુએ જે મને વ્યક્તિગત અને કુટુંબ તરીકે જે આશીર્વાદો આપ્યા છે, પ્રભુએ જે મારા વ્યક્તિગત જીવનોમાં જે કાર્યો કર્યા છે, જે મને પ્રેમ, જે મારા પર પ્રેમ દર્શાવ્યો છે, જે મને માફી આપી છે, એ બીજાને સુધી લઈ જવાની વાત. એ બીજાઓને સુધી લઈ જવાની વાત અને બીજાને શીખવવાની વાત, અને પ્રભુના રાજ્યની વૃદ્ધિમાં એ આપણે સામેલ થવાની વાત અહીંયા મને તમને એ જોવા મળે છે. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું કાર્ય અને શિક્ષણ બંને સાથે રહીને ચાલે છે. અને એ બાબત અહીંયા લૂક એ થિયોફિલ્સને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સગળી બાબત વિશે મેં તને લખ્યું છે. સગળી બાબતો વિશે મેં તને લખ્યું છે.
એ પ્રભુના એ કાર્યોને મેં છુપાયા નથી, પ્રભુના એ પ્રેમને મેં તારી આગળ છુપાયો નથી, પણ તારામાં તને જે શીખવાની જે જિજ્ઞાસા છે, તને જે જાણવાની જે જિજ્ઞાસા છે, એ પ્રભુ કે જેણે આપણા પર પ્રેમ કર્યો છે, જે પ્રભુએ મને તમને બચાવ્યા છે, કે જે પ્રભુએ મને તમને પાપોની માફી આપી છે, એ પ્રભુ વિશે હું ને તમે પણ કહેતા થાકીએ નહીં, હું ને તમે કહેતા થાકીએ નહીં. અને પછી આગળ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એવું લખ્યું છે કે મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતીઓ આપી, અને એ પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જે સાબિતીઓ આપી કે હું જીવનથી ઈશ્વર છું, મૃત્યુને હરાવનારે પ્રભુ છું, શેતાનને હરાવનારે પ્રભુ છું, વચનને પરિપૂર્ણ કરનારે પ્રભુ છું, અને પુનરુત્થાનની સત્યતાની એ સાબિતી તે ત્રીજી કલમ પ્રમાણે આપણને જોવા મળે છે. એટલે એવું લખ્યું છે કે મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતીઓ આપી, અને આપણે જોયું તે પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ઘણી બધી સાબિતીઓ એ આપી છે. એ મરિયમ મગદલેને માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 9-11 કલમમાં. પછી આપણે જોઈએ તો પિતાના પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાનની સાક્ષી આપે છે. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 34મી કલમ. એમોસના માર્ગમાં જનારા બે વ્યક્તિઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દર્શન આપે છે. શિષ્યો કે જે સેવામાંથી પાછા પડી ગયા હતા અને માછલી પકડતા હતા, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને દર્શન આપે છે. 500 જણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દર્શન આપે છે, પ્રેરિતોને દર્શન આપે છે, યાકૂબને દર્શન આપે છે. સ્વર્ગારોહણ પછી જો આપણે જોઈએ તો સ્ટેફનને પ્રભુ દર્શન આપે છે, સાઉલની સાથે દર્શન સાથે વાત કરે છે, અને પ્રભુ અલગ અલગ રીતે પોતાના લોકો દ્વારા લોકોને દર્શન આપીને તેમની સાથે વાત કરે છે, અને પુનરુત્થાનની સાબિતી તે આપે છે કે હું જીવંત ઈશ્વર છું, હું તમારા પર પ્રેમ કરનારે પ્રભુ છું, મેં તમારા માટે જે દુઃખ સહન કર્યું હતું, અને એ પ્રભુ કે જે મૃત્યુ પરથી વિજય પ્રાપ્ત કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને 40 દિવસ સુધી શીખવ્યું, 40 દિવસ સુધી શીખવ્યું, અને તેમના પુનરુત્થાનની સત્યતા વિશે અને દેવના રાજ્યની વાતો તેમણે પ્રગટ કરી. અને એ 40 દિવસ એ મહત્વના એ દિવસો હતા. અને પુનરુત્થાન પછી પ્રભુએ તેમના શિષ્યોને જે શાંતિ આપી, કારણ કે ચોક્કસ એ ડર હતો, પ્રભુના એ પુનરુત્થાન પછી તેમને જે શાંતિ પ્રાપ્ત થઈ, ગભરાઈ ગયેલા શિષ્યો હવે આત્મિક રીતે જાગૃત થઈ રહ્યા છે, આત્મિક રીતે તેઓ જાગૃત થઈ રહ્યા છે. જેથી કરીને વાલા ભાઈઓ અને બહેનો, એ પ્રભુએ જે પુનરુત્થાનની સાબિતીઓ આપી અને એ મૃત્યુના ડંખને હરાવ્યો, તેમનામાં એ નવું જીવન છે. અને સાબિતીઓ એટલે સત્ય એ સાબિતી, ખરી બાબતો, અને સતત તે 40 દિવસ સુધી પોતાના શિષ્યોને તે આપતા રહ્યા. એટલે કે પુનરુત્થાન પામેલા ખ્રિસ્ત અને એમની એ સત્યતા હું તમે અહીંયા જોઈ શકીએ છીએ. અને એ બાબત અહીંયા લખી છે કે અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો. એ જે મર્મો કહેવાની વાત. પછી આપણે જ્યારે 4મી અને 5મી કલમ જોઈએ છે ત્યારે તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતાના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ રીતે પોતાના શિષ્યોને એ આજ્ઞા આપે છે, આદેશ આપે છે કે યરૂશાલેમથી જતાના પણ જે બાપનું વચન જે મારા મુખમાંથી તમે સાંભળ્યું છે એની તમારે રાહ જોવી, તમારે ધીરજ રાખવી. કારણ કે યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 16મી કલમમાં પ્રભુ પોતાના શિષ્યોને જે વચન આપે છે, હું તમને વિનંતી કરીશ, હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે એ આપશે. એ સત્યનો આત્મા જેને જગત પામી શકતું નથી, તે કેમ કે તેને તમે જોયો નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. અને આ જે પવિત્ર આત્માની ભેટ પ્રભુ જે આપવા જઈ રહ્યા હતા એના માટે શિષ્યોને તેઓ તૈયાર કરી રહ્યા છે કે તમે યરૂશાલેમથી
જતા ના, તમે ભાગી જતા ના, તમે સંતાઈ જતા ના, પણ મેં તમને જે વચન આપ્યું છે એને તમે યાદ રાખો. મેં તમને જે વચન આપ્યું છે એને તમે યાદ રાખો. અને કહે છે કે તમે યરૂશાલેમ જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાત જોતા રહેજો. અને અહીંયા પ્રભુ પોતાના શિષ્યોને એ ધીરજ રાખવાની વાત અહીંયા કરે છે. પ્રભુ પોતાના શિષ્યોને ડાયરેક્ટ મોકલી દેતા નથી, પણ તેમને થોભવાનું કહે છે, ધીરજ રાખવાનું કહે છે. પવિત્ર આત્માના સામર્થ્ય વગર તેઓ સેવા કરી શકતા નથી. કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્ય વગર અને અનુભવ વગર તે સેવા કરી શકે નહીં. પવિત્ર આત્માના સામર્થ્ય વગર સેવા એ યોગ્ય નથી. અને જ્યારે વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ કરે છે ત્યારે તે પ્રભુના એ પ્રેમનો એ અનુભવ કરે. હવે જ્યારે પ્રભુ પોતાના શિષ્યોને જે મિશન ક્ષેત્રે જે કાર્ય સોંપવા જઈ રહ્યા હતા એના માટે તેમણે ધીરજ રાખવી, પ્રાર્થનામાં લાગુ રહેવું, એકતામાં રહેવું અને પવિત્ર આત્માના પરાક્રમનો અનુભવ કરવો, એ બહુ મહત્વનું હતું. અને તેથી કરીને પ્રભુ પોતાના શિષ્યોને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તમને જે મેં આજ્ઞા આપી છે એનું તમારે પાલન કરવું. અને પછી 5મી કલમમાં જે વચન એ આપ્યું છે કીધું છે, કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. બોલા ભાઈઓ અને બહેનો, કે જે પ્રભુ પોતાના શિષ્યોને જે ખાતરી આપે છે એ ખાતરી આજે પણ પ્રભુ મને તમને એ આપી રહ્યા છે. કે જે ભેટ પ્રભુ મને તમને આપે છે એ પવિત્ર આત્માના એ સામર્થ્યથી, અને એ સામર્થ્ય દ્વારા આપણે પ્રભુની સેવાને વધુ વેગવંતી બનાવતા રહીએ છીએ. પ્રભુના એ મિશનને આપણે આગળ વધારતા રહીએ છીએ. પ્રભુની સેવા કાર્યમાં આપણે સામેલ રહીએ છીએ, આપણે ભાગીદાર બનતા રહીએ છીએ. અને જેથી કરીને એ શિષ્યોને જે કહેવામાં આવ્યું એ બહુ મહત્વનું હતું. અને એ પવિત્ર આત્માના સામર્થ્યનો જ્યારે તેનો અનુભવ કરે છે પછી આપણે પ્રેરિતોના કૃત્યમાં જ્યારે એનું વાંચન કરીએ છીએ ત્યારે પ્રભુનું મિશન એ વૃદ્ધિ પામતું જાય છે. પ્રભુનું મિશન એ વૃદ્ધિ પામતું જાય છે. અને તેથી કરીને રાહ જોવી એ પ્રભુની યોજનાનો એક ભાગ છે. અને અહીંયા પ્રભુ તેમને ચોક્કસ કેટલાક દિવસોને માટે એ રાહ જોવાની વાત કહે છે. અને જ્યારે તેઓ રાહ જોવે છે ત્યારે તેઓ એક બાબત કરે છે, તેઓ દ્રઢતાથી પ્રાર્થનામાં લાગુ રહ્યા. અને પ્રભુની સાથેની સંગત એમની મહત્વની હતી. અને તેથી કરીને અહીંયા એ પ્રભુની યોજનાનો એક ભાગ છે. પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા તેઓ વિવિધ કાર્યો કરી શકે છે. એટલે કે ઈશ્વર પર આધારિત તેઓ રહ્યા. અને ત્યારે તેઓ પ્રભુના એ સામર્થ્યનો એ અનુભવ તેઓ કરી શકે છે. અને એની એ તૈયારી તેમણે એ બતાવવાની હતી કે જે આજ્ઞા તેમને આપવામાં આવી હતી, જે ધીરજ તેમણે રાખવાની હતી, જે પ્રોમિસ જે પ્રભુએ આપી હતી એને યાદ રાખવાની હતી. એ બાબતો અહીંયા 1 થી 5 કલમમાં મને તમને એ જોવા મળે છે. જેથી કરીને ઓલા ભાઈઓ અને બહેનો કે જે લુક કે જેને તક મળે છે પ્રભુની સુવાર્તા બીજાને સુધી લઈ જવાની, એ તકને તે ઝડપે છે. પ્રભુના જીવનને એ બારીકાઈથી તે બીજાને સુધી પહોંચાડી શકે છે. એટલે પ્રભુ પણ મને તમને એ કૃપા આપે. અને જ્યારે એ શિષ્યોને જે આદેશ આપે છે કે પવિત્ર આત્માની ભેટ તમને મળશે, પણ તમારે એ ધીરજ રાખવી, આજ્ઞાનું પાલન કરવું અને એ વચનને યાદ રાખવું. ત્યારે એ બાબતો જ્યારે તેઓ કરે છે ત્યારે તેઓ પવિત્ર આત્માના સામર્થ્યનો તેઓ અનુભવ કરે છે. અને પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા જ તેઓ પ્રભુની સેવાને તે આગળ વધારી શક્યા છે. પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યથી જ તેઓ પ્રભુની સેવાને તેઓ આગળ વધારી રહ્યા છે. અને એના ભાગ સ્વરૂપે વિવિધ રીતે તેઓ સેવા કરી રહ્યા છે. જેથી કરીને આવો આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થનામાં જોડાય અને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે મારા જીવન દ્વારા તમે કઈ રીતે
તમારી સેવામાં તમે મને સામેલ કરવા માંગો છો. એ માટે પ્રભુ તમે જેમ શિષ્યોની સાથે વાત કરીને તમે તેમને ધીરજ રાખવાનું કહ્યું, વચનને યાદ રાખવાનું કહ્યું, અને ભેટ આપવાની એ વચન આપ્યું, ત્યારે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે તમારી સેવામાં વધુને વધુ અમારા સર્વનો એ ઉપયોગ કરવાનું તમે ચાલુ રાખો, કે એ પવિત્ર આત્માના સામર્થ્યનો અમે સર્વ અનુભવ કરીએ, અને એ રીતે આ મંડળી અને તમારું એ મિશન એ વૃદ્ધિ પામતું જાય. એના માટે પ્રભુ તમે અમારા સર્વનો ઉપયોગ કરો એ વિનંતી પ્રભુ કરીએ છીએ. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જીવન પરથી પણ અમને ઘણું શીખવા મળે છે, તેમના સેવા કાર્ય દ્વારા પણ અમને ઘણું બધું શીખવા મળે છે. ત્યારે પ્રભુ એ પ્રેમનો અનુભવ અમે કર્યો છે, ત્યારે એ બીજાને સુધી લઈ જવાને માટે પણ તમે અમને સતત કૃપા પૂરી પાડો. પુનરુત્થાન પામેલા એ ખ્રિસ્તે જે પુનરુત્થાનની સાબિતીઓ આપી, અને જ્યારે જેમણે એ જોયું, વિશ્વાસ કર્યો અને તેઓ એ મિશનમાં જોડાયા, ત્યારે પ્રભુ અમારી એ ખાસ પ્રાર્થના છે એ પુનરુત્થાન પામેલા ખ્રિસ્તના એ પ્રેમનો અમે પણ અનુભવ કરતા રહીએ અને આગળ વધતા રહીએ, અને તમારા મિશન અમે આગળ વધારતા રહીએ. માટે તમારી કૃપા અમે માંગીએ છીએ કે જે સત્યનો આત્મા, કે જે તમારા તરફથી મળેલી ભેટ છે, બીજો સંબોધક પવિત્ર આત્મા, કે જે તમે 50માના દિવસે તમારા શિષ્યો પર રેડી દીધો, અને ત્યારથી લઈને આજ દિન સુધી પ્રભુ તમે વિવિધ રીતે તમારી મંડળી પર અને તમારા લોકો પર તમે સતત વહેતો રાખ્યો છે, અને એ દ્વારા તમે વાત અને વ્યવહાર કરતા ગયા છો. પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અને એ જ રીતે પ્રભુ અમે તમારા પરના વિશ્વાસમાં અને સેવા કાર્યમાં આગળ વધતા જઈએ. માટે પ્રભુ તમારી કૃપા અમે માંગીએ છીએ. અમારા સર્વનો ભરપૂરીપણામાં તમારા વાહકો તરીકે, એલચીઓ તરીકે, સેવક અને સેવિકાઓ તરીકે તમે ઉપયોગ કરતા રહેજો એવી વિનંતી કરતા પ્રાર્થના ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળવાના માન્ય કરો પિતા. આમીન. પ્રભુની સ્તુતિ કરતા આપણે ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાઈશું. ગીત નંબર 392. એ ગીત ગવાય તે દરમિયાન દાનાર પણ લેવામાં આવશે. છેલ્લા શ્લોકે આપણે આપણા સ્થાને ઊભા થઈશું, અને જેઓની બર્થડે અને એનિવર્સરી જેઓ ઉજવવાના છે તેઓ છેલ્લો શ્લોક ગવાય ત્યારે તમે આગળ આવશો. મંડળી તરફથી તમને શુભેચ્છાના ભાગ સ્વરૂપે કાર્ડ આપવામાં આવશે અને તમારા માટે પ્રાર્થના કરવામાં આવશે. ભજન સંગ્રહમાં ગીત નંબર 392 આપણે સાથે મળીને જોડાઈએ.
પ્રભુનું વચન જે ગીતશાસ્ત્ર તેના 18મું ગીત અને તેની બીજી કલમમાં આ પ્રમાણે જણાવે છે, યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, મારો દેવ, મારો ગઢ, તેના પર હું ભરોસો રાખીશ. આ વચન કે જે તમારા માટે આશીષ અને આનંદનું કારણ બને, કે જે ઈશ્વર ખડક બનીને, કિલ્લો બનીને તમારો બચાવનાર બને, અને જે બચાવનાર પ્રભુનો તમે અનુભવ કરો અને વિશ્વાસમાં તમે આગળ વૃદ્ધિ પામતા જાઓ. પ્રાર્થનામાં જોડાય પ્રાર્થના કરી. વિવિધ આશીર્વાદો આપનાર અમારા પ્રભુની અમારા દેવ, તમારો ધન્યવાદ કરતા, તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરીએ છીએ કે જે પ્રેમ તમે અમારા પર સતત વહેતો રાખ્યો છે અને અનુભવ અમે સતત કરતા પણ ગયા છે, એના માટે પિતા તમારો ધન્યવાદ કરતા, પ્રભુ તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સંગતના અમે ભાગીદાર બની શક્યા, તમારી આરાધના કરી શક્યા, એના માટે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ તમારા ચરણોમાં બેસવાનો સમય તમે અમને આપ્યો, એના માટે પણ પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. આપેલા અનેકવિધ આશીર્વાદો માટે તમારો આભાર માનીએ છીએ. એ આવકના માધ્યમો તમે અમને આપ્યા અને એ તમારા તરફથી મળેલી જે ભેટ છે એ દ્વારા અમે જે કંઈ પ્રાપ્ત કર્યું, કમાયા, હાસિલ કર્યું, એ જ દાન સ્વરૂપે પ્રભુ તમારા ચરણોની પાસે અમે લાવ્યા છે. આ દાનો પર તમારી આશીષ આવવા દો અને આ દાનો તમારા રાજ્યની વૃદ્ધિને માટે, તમારી મંડળીના ઉત્કર્ષને માટે તેનો ભરપૂરીપણામાં ઉપયોગ થાય. જે વલવે આપ્યું છે, જે આદોથી આપવામાં આવ્યું છે, પ્રભુ તમે તેઓને બમણું પૂરું પાડો. તેઓના આવકના માધ્યમોને પ્રભુ તમે આશીષથી ભરપૂર કરતા રહેજો, એવી યાચના પ્રભુ કરે છે. અને ખાસ કરીને પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી વ્યક્તિગત રીતે મુલાકાત લો છો, કુટુંબ તરીકે મુલાકાત લો છો, અને જે બાળકોની વર્ષગાંઠ અને એનિવર્સરી જેઓ ઉજવવાના છે, ઉજવી રહ્યા છે, તેમના જીવનોના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. વ્યક્તિગત જીવનમાં પાછલા દિવસો અને વર્ષોમાં તમે સંભાળ લીધી, દાંપત્ય જીવનમાં પણ તમે સતત સંભાળ લીધી, અનેકવિધ આશીર્વાદો આપ્યા. પ્રભુ તમારી સ્તુતિ કરતા તમારા નામને અમે બુલંદ બનાવીએ છીએ. અલગ અલગ એ સ્ત્રોતો તમે તેઓને પૂરા પાડતા ગયા છો અને તમારો પ્રેમ તમે તેઓના જીવનમાં સતત વહેતો રાખ્યો છે, એના માટે પણ પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. આવનારું નવું વર્ષ તેઓના માટે આશીષ, આનંદ લાવનારું એ કારણ બને. તમે તેઓની સતત મુલાકાત લેતા રહેજો, સંભાળજો, સાચવજો, વિવિધ કાર્યો, જવાબદારીમાં પ્રભુ તમે તેઓની સાથે પાસે રહેજો. તમારા પ્રેમનો હરેક સમયે તેઓ અનુભવ કરે, તમારી હાજરીનો તેઓ અનુભવ કરે, તમારો આશીર્વાદી હાથ તમે તેઓ પર રાખીને તમે તેઓને વૃદ્ધિ પમાડતા રહેજો, એવી યાચના પ્રભુ કરી. વાળાઓના જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. વ્યક્તિગત જીવનને માટે, કૌટુંબિક જીવનને માટે તમારો આભાર માનતા, હવે પછીની જીવનની યાત્રાને પણ પ્રભુ તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના અમારો ઉદ્ધાર કરનાર અમારા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માટે સાંભળો તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આકાશમાં અમારા બાપ, હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી અને મધુરી સંગત આપણે સર્વની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી રહો. આમીન. આજે